આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બેઠક યોજી રાજકોટ અગ્નિકાંડ મામલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડની મુલાકાતે હતા, જ્યાં તેઓએ કોંગ્રેસના એક અગ્રણીને ત્યાં અશુભ પ્રસંગમાં હાજરી આપી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના અગ્રણીઓને સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પ્રદર્શન અને હારના કારણો અંગે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતમાં શક્તિસિંહ ગોહિલે રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલે ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાજકોટ બંધને મળેલા પ્રતિસાદ મામલે પણ શક્તિસિંહ ગોહિલે લોકોનો આભાર માન્યો હતો. લોકશાહીમાં આખરે લોક પ્રતિનિધિનું વર્ચસ્વ હોવું જોઈએ. મારી પણ પક્ષની સરકાર હતી, હું પોતે પણ મિનિસ્ટર હતો, પણ અમે કહેતા હતા કે જનપ્રતિનિધિ ધારાસભ્ય કોઈ પણ પક્ષનો ચૂંટાયો હોય, અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી પડે અને જનપ્રતિનિધિને તમે કોઈ કારણોસર કામની ના પાડો તો ધનનો ઢગલો કોઈ કરે તો એ કામ કરવું ન જોઈએ. અને આ જ રીતિ ચાલતી હતી. પણ ભારતીય જનતા પાર્ટીના આકાઓએ સારા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને સાઇડલાઇન કર્યા છે. ભ્રષ્ટાચાર ભયમુક્ત કરે, ભાજપના ધન સંગ્રહમાં રૂપિયા આપે અને ચૂંટણી ટાઈમે અધિકારી તટસ્થ રહેવાના બદલે ભાજપના સેવક જેમ કામ કરે, એ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાજપના ધારાસભ્યો રોજબરોજ કકળાટ ઠાલવે છે, સોશિયલ મીડિયામાં પણ બોલે છે, ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડે છે. જેનો આવો આત્મા જાગ્યો છે એનું સ્વાગત છે. બાકી અમે તો અમારી ફરજ છે રચનાત્મક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આવા મુદ્દે લડતા રહીશું. 25 જૂન 1975માં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલ કટોકટીને ભાજપે બ્લેક ડે તરીકે ઉજવી દમણમાં વિરોધ માર્ચ કાઢ્યો. ઇમરજન્સી અને કોંગ્રેસના વિરોધમાં ભાજપ કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો. 25 જૂન 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ થતા આ દિવસને દર વર્ષે ભાજપ દ્વારા બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિરોધ માર્ચ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલના નેતૃત્વ હેઠળ પ્રદેશ કાર્યાલય નાની દમણથી બસ સ્ટેન્ડ સુધી વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી અને ઇમરજન્સી અને કોંગ્રેસના વિરોધમાં કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં લોકશાહીની હત્યા કરવાનો અને તેના પર વારંવાર પ્રહાર કરવાનો કોંગ્રેસનો લાંબો ઇતિહાસ છે. 1975માં આ દિવસે કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ગવંદી નિરંકુશ કોંગ્રેસ સરકારે સત્તામાં એક પરિવારની ખુશી માટે દેશના તમામ નાગરિક અધિકારીઓને 21 મહિના માટે સ્થગિત કરી દીધા હતા. આ સમય દરમિયાન તેમણે મીડિયા પર સેન્સરશિપ લાદી, બંધારણમાં ફેરફારો કર્યા અને કોર્ટના હાથ પણ બાંધ્યા. હું અસંખ્ય સત્યાગ્રહીઓ, સામાજિક કાર્યકરો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સંઘર્ષને સલામ કરું છું, જેમણે સંસદથી લઈને શેરીઓ સુધી ઇમરજન્સીનો વિરોધ કર્યો. આ વિરોધમાં પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગરિયા, મજીદ લધાણી, પિયુષ પટેલ અને જિલ્લા મોરચાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. भारत का काला दिन जब इमरजेंसी लगी थी, इंदिरा गांधी चुनाव और चुनाव में गड़बड़ी होने के कारण से इलाहाबाद कोर्ट ने डिसीजन दिया था कि इंदिरा गांधी शुड स्टेप डाउन. तो उन्होंने स्टेप डाउन नहीं किया, लेकिन रात 25 जून 1975 को इमरजेंसी लगा दी. और इमरजेंसी कैसी इमरजेंसी? तानाशाही वाली इमरजेंसी. इमरजेंसी लगने के बाद सभी के अधिकार छीन गए. जो भी हमारे नेता थे अपोजिशन पार्टी के, उनको रातों रात जेल में डाल दिया गया. अमेंडमेंट 38, 39, 40, 41 और 42 रातों रात अमेंडमेंट किए गए. अभी बताते हैं, कांग्रेस पार्टी बताते हैं संविधान बचाओ,
अगर भारतीय जनता पार्टी जीत जाएगी तो संविधान खत्म हो जाएगा देश से। मैं पूछना चाहता हूँ कि 42 अमेंडमेंट क्या था, अब पढ़ो। 42 अमेंडमेंट ऐसा था कि रातों रात अमेंड किया था प्रेसिडेंशियल रूल लगा के। वो ऐसा था कि अगर पार्लियामेंट में एक MP भी अगर घोषित करे ना तो वो एक्ट बन जाता था। आज अपन देखते हैं कि आपको मेजोरिटी चाहिए और बिल पास होना चाहिए, फिर राज्यसभा में पास होना चाहिए। तभी ऐसा नहीं था, ऐसे अंधे कानून लगा दिए गए, जेल हो गई, किसी को भी अंदर डाल दिया। आपने देखा होगा इंदिरा गांधी का बेटा संजय गांधी, उन्होंने नसबंदी करा दी लोगों की और इतने जुल्म किए कि पूछने की बात ही नहीं। प्रेस मीडिया को आज़ादी नहीं थी छापने की। और ये जो आपातकालीन जो चली, इमरजेंसी चली, वो करीबन 21 महीने चली, 70 तक चली। तो इतना बुरा हाल था, संविधान की धज्जियां उड़ाई दी गई थी। आज हम वो दिन याद करते और भारतीय जनता पार्टी ये भारत का काला दिन आज रैली निकाल के दमन में और पूरे देश में ये रैली निकाल के सिद्ध कराना चाहते हैं। अगर संविधान के खिलाफ है तो सिर्फ कांग्रेस पार्टी है और संविधान बच्चा है तो भारतीय जनता पार्टी के हिसाब से बच्चा है। સેલવાસમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ નેશનલ ડ્રગ્સ ડે નિમિત્તે નુક્કડ નાટક દ્વારા લોકોને નશાબંધી અંગે માહિતી આપી। સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ સવારે બગદડા ગાર્ડનમાં લોકોને જાગૃત કરવા માટે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। નેશનલ ડ્રગ્સ ડે નિમિત્તે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આજે અલગ અલગ સ્થળોએ નુક્કડ નાટક દ્વારા લોકોને નશાબંધી અંગે માહિતી આપી હતી। લોકોને એકલતા વિશે માહિતી આપી। વિદ્યાર્થીઓએ આજની પેઢી તેમના માતા પિતાથી ગુસ્સે થઈ જાય છે અને એકલતા અનુભવે છે, તેથી જ તેઓ ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે। તો તેઓએ એકલતા વિશે ઘણી માહિતી આપી હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે માત્ર દવાઓ જ નહીં પણ એકલતાના ઘણા ઉપાયો છે। आज अंतर्राष्ट्रीय नशा निषेध दिवस है और हम श्री विनोबा भावे कॉलेज ऑफ नर्सिंग के फैकल्टी हैं और हमारे छात्र हैं। ये 5th सेम और मास्टर्स के PG के बच्चे हैं। ये प्रोग्राम इसलिए किया जाता है, खास करके जिस तरह आपको नाम पता है नशा निषेध, यानी कि इसके बारे में जानकारी अभी सब लोगों को पहुँच चुकी है। पहले के ज़माने की तरह नहीं है कि पता नहीं था लोगों को ये बुरा है करके, अब सबको पता है। और ये साल का थीम भी वही है कि अभी एविडेंस है हमारे पास कि ये बुरा है, ये ख़राब है। अब हम इन्वेस्ट करना चाहते हैं प्रिवेंशन के ऊपर, ताकि बहुत हद तक लोगों के बीच में ये संदेश पहुँचे कि ये जो फैला हुआ है ये रुक जाए, ये थम जाए। इसका 2-3 पॉइंट्स, मेन पॉइंट्स ये है कि हम अवेयरनेस इत्यादि क्रिएट करना चाहते हैं लोगों के बीच में, हम अवेयरनेस बताना चाहते हैं। इसके अलावा हम ये बोलना चाहते हैं कि किस क्षेत्रों में ये तकलीफ़ फैला हुआ है, ख़ास करके यंगस्टर्स के बीच में आजकल के मीडिया का इन्फ्लुएंस बहुत ज़्यादा है। तो हमारा पॉइंट ऑफ व्यू प्रिवेंशन के संबंध में आज हम यहाँ पर सुबह आए थे ताकि हम लोगों के बीच में, आम जनता के बीच में जा सके और इसके बारे में संदेश दे सकें। ભરૂચના ગાયત્રીનગર સોસાયટીમાં તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોને સમસ્યા વધી। વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, વિદ્યાર્થીઓ લોકોને ભારે હાલાકી। ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી છે, જેમાં જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની પાણીની લાઈનો તૂટી જતા સ્થાનિકોને 2 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું અને ગટર લાઈનો તૂટી જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો। રસ્તો ખોદી નાખતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને લોકોને પોતાના વાહનો પોતાના ઘરથી દૂર અન્ય જગ્યાએ મૂકવા પડ્યા। પ્રાથમિક મિશ્ર શાળામાં જવામાં પણ બાળકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। આવામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થતા ગાયત્રીનગરના રહીશોની મુશ્કેલી વધી ગઈ છે। ખોદી કાઢેલ રસ્તાને ગાયત્રીનગરમાં આવેલા મેદાનમાં વરસાદનું પાણી ભરાઈ જતા વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા। રસ્તો ખોદી નાખતા ઘરનું પાણી તો બહાર જતું જ ન હતી પણ બહારનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું અને વરસાદમાં કાદવ કીચડ થતા તંત્ર આ બાબતે ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।